બાળ દોસ્તો, તમને પણ આ નાનકડા ભૂલકાની જેમ વરસાદમાં નાહવું ગમે કે નહીં? મને તો ખૂબ ગમે. વરસાદ પડે એટલે હું મારા ઘરની બહાર જઉં અને એ વરસાદની મજા માણું. આ નાના ભૂલકાઓ પણ જેમ નાય છે ને બાળ દોસ્તો, એમ તમે પણ વરસાદમાં ચોક્કસથી નાજો હો ને. ચાલો આપણે જોવાના છીએ એક સરસ મજાનું કાવ્ય. રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. બધા બાળકો ભેગા થઈને ગાય છે. રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. વરસાદનું પાણી જ્યારે પડે છે ને ત્યારે આપણને અવાજ આવે છે. તો બાળકો કહે છે રમતા રમતા કે કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા, રણકાર ઉત્પન્ન થાય એવા ઝાંઝરિયા કોણે પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું. મને એમ થાય કે મારા ઘરની બહાર હું નીકળું અને એ વરસાદના પાણીના એ ફોરા, એ ટીપા, ફોરા એટલે ટીપા, એ ટીપાને મારા ખોબામાં હું લઈ આવું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી. મને પ્રશ્ન થાય કે આ ટીપું કયા દેશથી આવતું હશે અને આ જમીનમાં પડીને પાછું નીચેથી ક્યાં જતું હશે. કયા દેશથી આવે છે ને કયા દેશ જતું હશે ભાઈ, એ મને પ્રશ્ન છે. જળહળ સૂરજ તેજે મરક મરકાશેજી. એ પાણીના ટીપા ઉપર જેવો સુરત દાદાનો તડકો પડશે કે ટીપું જાણે આપણી સામે હસતું હોય ને આમાં હલતું હોય ને એવું આપણને લાગે છે. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. હું એ વરસાદના ટીપા હારે વાત કરું કે તને કોણ મારા ઘરે મોકલે છે અને પાછું તું અહીંથી વયો જશે તને કોણ બોલાવી લે છે મારી પાસેથી. મને આ બધું બહુ પ્રશ્ન છે. અલક મલકથી આવી પાછું અલક મલક તું જ આવે છે. ઓચિંતાનું અલક મલક અવાજ કરતું તું આવે છે અને પાછું ઓચિંતાનો વરસાદ બંધ થઈ જાય છે એટલે બાળકો કહે છે અલક મલક તું જ આવે છે. તો આ સરસ મજાની કવિતા કાંતિ કડિયાએ લખી છે કે જે આપણને વરસાદની ઋતુમાં વરસાદમાં ભીંજાતા ગાવાની ખૂબ મજા આવે. તો બાળકો તમે પણ ગાજો અને સાથે સાથે વરસાદમાં ભીંજાજો.